તરફ જમ્મુ કાશ્મીરમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું સમાપન થયું છે। રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગુલમર્ગમાં સંબોધન કર્યું હતું। ખેલો ઇન્ડિયા દેશને એક કરવા માટે કામ કરી રહ્યું છે તેવું તેમણે કહ્યું। પહેલગામ હુમલા પછી પ્રવાસીઓ કાશ્મીર પાછા ફર્યા છે। ખેલો ઇન્ડિયાએ લોકોમાં વિશ્વાસ જગાડ્યો છે। હજારો રમતવીરો હાલમાં ગુલમર્ગમાં છે। શિયાળુ રમતો બર્ફીલા ભૂપ્રદેશની આ રમત છે અને અમે ગુજરાતમાં પણ અનુકૂળ વાતાવરણ બનાવીશું તેવું મનસુખ માંડવિયાએ કહ્યું। इस वक्त संदेश न्यूज की टीम खेल मंत्री मनसुख मांडविया के साथ गुलमर्ग के एक ऐसे पॉइंट पे आई है जो कि जमीन से 14,000 फीट की ऊंचाई पे है। नीचे गेम चल रहा है और हम लोग लगातार ये देख रहे हैं कि 6 साल से विंटर गेम गुलमर्ग में कराया जा रहा है। आखिर इस खेलो इंडिया के तहत जो गेम यहाँ पे कराया जा रहा है उसका हासिल क्या है? स्वाभाविक है, खेल युवाओं ने जोड़े छे, जनता ने जोड़े छे। खेलो इंडिया विंटर गेम्स ना माध्यम थी छेल्ला 6 वर्ष थी अहींया विंटर गेम्स નું આયોજન થઈ રહ્યું છે। તમે જોઈ રહ્યા છો કેટલા ટુરિસ્ટ છે। હજારોની સંખ્યામાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ જોવા માટે થઈને રાજ્ય અને દેશમાંથી યુવાનો આવ્યા છે, નાગરિકો આવ્યા છે। 500 થી વધારે ખેલાડીઓ આવ્યા છે। એક સપ્તાહથી અહીંયા ખેલી રહ્યા છે। અહીંયા ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે। હું એટલું ચોક્કસ કહીશ કે પહેલગામ હુમલા પછી પણ જનતાનો વિશ્વાસ એ નરેન્દ્ર મોદી પ્રત્યે છે। જનતાનો વિશ્વાસ એ સ્પોર્ટ્સના માધ્યમથી જોડાવાનો છે અને સ્વાભાવિક છે કે જનતા જ્યારે જોડાય છે ત્યારે બાકીની બધી જ વાતો ગૌણ બની જાય છે। સ્પોર્ટ્સ એ જનતાને આ પહાડીઓ સાથે જોડે છે। સ્પોર્ટ્સ વિન્ટર ગેમના માધ્યમથી જનતાને આ બરફ સાથે જોડે છે। વિન્ટર ગેમ્સ ખેલ જનતાને મેદાન સાથે જોડે છે। એટલા માટે હું એટલું ચોક્કસ કહીશ કે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। એમાં અમારું જમ્મુ કાશ્મીર પણ પોતાનું યોગદાન આપી રહ્યું છે। गुलमर्ग से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज।